હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સોમનાથ. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં જશે ને આપણે એકદમ મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજ તો વહેલી મોર્નિંગ થઈ ગઈ છે. વાગે છે ત્યારે 7 અને ફ્રેશ થઈને પૂજા કરી મસ્ત મજાને અને નીચે આવી ગઈ છું અને પપ્પાનું ટિફિન બનાવવું છે એટલા માટે. ટિફિન છે સિમ્પલ મેનુ છે. ટિફિનમાં ટીંડોરાનું શાક છે અને રોટલી છે. અને બપોરનું મેનુ તો બહુ મસ્ત મેં વિચાર્યું છે એટલા માટે. નકર તો અમારે એવું જ હોય, ટિફિન હોય ને તો શાક બની ગયું હોય અને લોટ પણ જોડે બંધાઈ ગયો હોય. ખાલી પણ હવે એવું કરવું નથી મારે. મમ્મીને કોઈને કીધું નથી મેં, પણ બધાને ભાવતી વસ્તુ છે. જાણ કે 2 દિવસથી અમે શેર કરીશું વ્લોગમાં. આકાશ કહેતા હોય કે તમે આજે કીધું ને તમે આજ બનાવતા નથી. 2 દિવસથી એવું ચર્ચામાં હાલી રહ્યું છે. તો વિચાર આવ્યો કે પપ્પાને છે ને રોટલી તો જોઈ છે મારે. પપ્પા બપોરે હોય નહીં તો બપોરે મેનુ કરી નાખીએ, બધી પપ્પા સાંજે ખાઈ શકીએ. પણ આઈટમ જ એવી છે કે ઠંડી તો તમને વધારે ભાવે એના માટે એટલા માટે. તો બપોરે મેનુ મસ્ત મજાનું છે. અત્યારમાં કોઈને આપણે શેર કરવું નથી. અત્યારમાં પેલા ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનું ટિફિન કરી નાખીને બધા માટે ચા અને ભાખરી નાસ્તો બનાવીને રેડી કરી નાખી. ત્યાં 1 by 1 બધા ઉઠવા મળશે. મમ્મી ફ્રેશ થઈ ગયા, મમ્મી ભગવાનની પૂજા કરે છે અને આકાશ ફ્રેશ થવા વૈયા ગયા છે. આકાશને વહેલા ઉઠાડીને ઉઠવા જાય વહેલા બધું. બહુ મસ્ત બહાર વાતાવરણ છે, એકદમ ફૂલ ઠંડુ છે ને એટલી મજા આવે. ઉઠાને તમે જો, હું તો ઉઠી હતી 5:30 જેવું, તો ઉઠાય ને તમે તો વાત તો ઓહો. ગામડાનો માહોલ કેમ હોય એટલું મસ્ત ફીલ ઠંડુ થતું હતું ને. તો ઘડીક તો આમ બહાર એમ ડોકું કાઢીને ઊભી રહે. આમ એવી ઠંડી સ્મેલ આવતી હતી, જેમ ગામડામાં ઉઠાવે ને સ્મેલ આવતી ગામડાની માટીની ને બધી અલગ અલગ રીતે. તો એવું વાઇબ અત્યારમાં આવતું હતું. એટલી મજા આવી મને તો. માઇન્ડ એટલું ફ્રેશ થઈ ગયું ને, મોઢા પર દેખાઈ આવે કે કેટલો અંદરથી આનંદ થઈ ગયો. એમ તો ફટાફટ નીચે આવી ગઈ છું અને ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનું ટિફિન એવું કરીને પછી ગોળા બોળાને બધું ભરીએ અને પછી આપણે આગળ બધાને 1 by 1 મળીએ. A few moments later. તો ત્યારે વાગ્યા છે 8:05 થઈ છે અને બધો નાસ્તો રેડી થઈ ગયો. પપ્પાનું ટિફિન પણ પેક થઈ ગયું છે. અત્યારે આકાશમાં ખબર નહીં કે મારે લીંબુ શરબત પીવું છે, કે મારે ભાખરી નથી ખાવી, ગાંઠિયા નથી ખાવા, અને જે પેલા બ્રેકફાસ્ટ લાવ્યા છે હેલ્ધી કે એ નથી ખાવું, કાંઈ નથી ખાવું, કે લીંબુ શરબત કરજે. તો નીચે અત્યારે બધા છે, પપ્પા આવી ગયા, મમ્મી આવી ગયા, આકાશ આવી ગયા, બધાને મળી લે 1 by 1. પેલા આપણે આકાશને પૂછી લઈએ કે એને કેમ લીંબુ શરબત અત્યારે પીવું પડે. એ પછી હિંગ નાખીને બનાવીને તો રાખ્યું જ છે. જો અહીંયા ગ્લાસ આખો ભરી રાખ્યો છે. બધાનો નાસ્તો રેડી થઈ ગયો છે. બધા આવે એટલે બધા આવી જ ગયા છે. તો આકાશ પેલા મળી લે. આકાશ વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો હિંગ નાખીને પીવાનું મેઇન રીઝન તો એવું હતું કે ગઈકાલે વર્લ્ડ કપ હતો, તો બેઠા બેઠા જોતા હતા, એટલે બેઠા બેઠા પાણી એટલું પીવાઈ ગયું. પછી 11 વાગ્યા મેચ ફિનિશ થઈ. શિરીષ કે હવે ભૂખ લાગી છે, કે ખાવું છે. મેં કીધું મારે તો પેટ ફૂલ છે. મેં કીધું તારે ખાવું તો હાલ ભેગું આવું. એકલા કે એમ ભેગું નહીં થાય. મેં કીધું સારું. લાસ્ટ ટાઈમ હમણાં જ્યાંથી પાઉંભાજી લાવ્યા ને, ને એક લોકો લઝીઝ બનાવે છે. લઝીઝ આઈટમ બરોબર, ગ્રીન આઈટમ આખી બનાવે કે લઝીઝ ખાવા થઈ ગયા. મેં કીધું હાલે ઈ માઇન્ડમાં આવ્યું સારું છે. તમે કીધું ને, તમે કહેતા હતા ને ખાવું છે. તો પછી ઈ ગયા આવે ઈ ખાવા લઝીઝ. 4 પાઉં ને 2 પેપર ને લઝીઝ ની બધું ખાધું. એમ નહીં, માણસો કેવા છે, ઘરે આવે તો મને મમ્મી કીધું નહીં હો કે હું ખાઈને આવ્યો છે કામ. તો નકર નહીં, મને ઘણી વાર કહી દે કે આ વસ્તુ ખાઈને આવ્યો છે, નાસ્તો કરીને આવ્યો છે, ભૂખ લાગી એટલે. પણ તમે મને કાલે કીધું નહીં, જાગતી 12 વાગ્યા લગીનું. પછી આઈસ્ક્રીમ ખાધો આપણે. આઈસ્ક્રીમ ખાધું. હા, એટલે અત્યારમાં મેં કીધું હવે નથી, મેં કીધું ભૂખ લાગી. પ્લેટ ક્લીન થયું ન હોય, પાવ ખવાના રાતે. એવું છે? હા, પેટ તો ક્લીન થઈ ગયું. કેવું થાય ખબર છે? ક્યારેક નો વિચાર થાય હોય ને બહુ ઓલું થયા કરે, ઠંડુ પીવાનું મન થાય, એવું થાય, શ્વાસ ઓલો થયા કરે, એટલે એવું થાય. અત્યારે મને ગરમ ચા ને ભાખરી ની ખાવું જ નથી, એવું થાય. કાલ રોંડે મેં નહીં 6 વાગે વરિયાળી શરબત બનાવ્યો આખો ગ્લાસ, પછી પીધો ને ત્યાં આશકારો છે. એવું થયું કાલે લીંબુ શરબતમાં વરિયાળી શરબત જોઈ જતે ઉનાળો થાય ને, એટલે પેટમાં ઓટોમેટિક ઠંડુ કંઈક નાખવાનું મન થઈ જાય. એટલે પૂજા કરતો હતો તોય મને એમ થતું હતું. મેં કીધું હા, અમે કીધું આમ ઓલો કેવું કહેવાય, હોપો પડે છે શરીરમાં. મેં કીધું જો ઠંડુ છે, મેં કીધું આગળ એમના શરબત પી લો, જાઓ પછી કેવું લાગ્યું તે બધાને મળી લઈ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું ચર્ચા હાલે છે? હું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? રેડા ને? રેડા રેડા રેડી. હવે નાસ્તા પાણી હાલો, નાસ્તા પાણી કરી લઈ. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય. કેવું કાલે છે ખાતે તમારે હમણાં? ઠીક, મીડિયમ હાલે. મીડિયમ હે ને? ઉનાળો આવ્યો એટલે હવે થોડો પોરો મળે ને તડકાનો તમને, એટલે કાંઈ નહીં. ચલો ટિફિન ચાલુ નહીં બંધ એવું બધું. હા, કાંઈ વાંધો નહીં, હાલા કરે. ચલો નાસ્તો કરી લી બધાય. હા, કેવું લાગ્યું? કાલે બરફ નાખો ને નીચે પાણી મજા આવી ને? નાખીને એવું થયું છે. હા, કાલ બપોર નાખ્યો હતો ને આપણે. હા, ઘણા કીધું હતું કે બરફ નાખજો, એટલે આપણે બરફ નાખ્યો હતો. તો એટલે લૂછી નાખ્યું, કાંઈ વાંધો નહીં. ભાવ્યું ને?
કાંઈ પી લ્યો પેલી ચા. પી લો અમે નાસ્તો કરી લેજો બસ લે છાની રીજ ચાલી જવાળો કેવો બસ લે એક ઢીકો નાખ્યો ને ફેરવી એક ઢીકો નાખ્યો. ફેરવી એટલી ખરાબ છે ને જઈ હોય ને મારું નાક જ દબે અત્યારે નાક દબવું તો ખબર જેને નાક દબાવતા હોય ને એને હવે દાંડલો આપણે નાકનો ઓલા દાંડલો આપણે દાણાનો અંદર કેવો વાગ્યો નાકનો દાંડલો ઈ કે આ ઈ દાણાનો દાંડલો હોય નથી કપી આવે તમે દાણો કેમ પણ દાંડલો કપી નાખે તમે જો ઈ ખીચમાં એને મારવા ગઈ ને તો વાહ પોતામાં હાથ કરી નાખ્યો તો હાથ મારે એનું કાંડું વાગ્યું તો હાથમાં થોડું બળવા માંડ્યું તો રોવાઈ ગયું થોડું પોતા જઈ હોય નાખો જડ્યા કરે મારું કાઢીને સાઈડમાં આપી દે તમે મીઠા કરો ના ખાઈ આખો દી આ નાકને તો મારે ખબર નહીં અમારે હાથે કાઢીને આપી દઉં તમને હાથમાં રમાડ્યા કરું નાકને આખો દી લોહી પીવું ગમે ત્યારે એની ટાઈમ નાકમાં મૂકી જ નહીં મારું ક્યારેય શું થયું? મમ્મી અત્યારમાં નાક કેવો દેવો દાંડનો અંદર આપણે કેવો વાગે નાકમાં અંદર નાકમાં વાગે ને દાંડલો. એટલે દાંડલો તો વાગતા વાગ્યો પણ પછી શું થયું કે હું દોડીને આ બાજુ આવતો હતો ને તો વાંહે મારવા દોડી તે મેં પાછળમાં હાથ રાખ્યો તો સીધો મારો હાથ વાઈ ગયો રતડિયા બળવા મળ્યા લાંગ આંગળી બધી લાલ લાલ થઈ હશે હશે લ્યો હશે લ્યો હશે લે લે ધરાઈ ગઈ ને રેડી ને કાદુ એટલે હા તો વાંધો નહીં લ્યો વાત પછાડી જાય ને તો વારો પાડી દે તમારો જોજો. એને? હા. A few moments later. તો 9 ત્યારે ફીટ વાગ્યા છે ને આપણે કલાકે મળીએ છીએ મને અત્યારે નાઈટ યાદ આવ્યું કે 8 વાગે આપણે મળ્યા હતા સવારમાં 7 વાગે મળ્યા હતા ત્યારે 9 વાગે મળી છીએ કારણ કે એમાં એવું છે કે પોતા બાકી જ ખાલી અને બપોરનું મેનુ નક્કી થઈ ગયું છે શું બનાવું જો કે મેં તો સવારનું નક્કી કર્યું હતું આખા જોડે જ વાત નથી થઈ પણ મેં મમ્મીને તે શેર કર્યું કે મમ્મી મેં તો આખા 2 દિવસથી કહી છે ગોટા ખાવા મતલબ બટાકા વડા ઘણા બટાકા વડા કહેતા પણ અમે ગુજરાતીમાં બધા ગોટા જ કહીએ કે ગોટા બનાવવા છે એમ તો મમ્મી મેં તો ગોટા બનાવી મેં પપ્પાનું ટિફિન વહી ગયું છે ને એટલા માટે મેં થોડું એક્સ્ટ્રા કરશું પપ્પા મેં સાંજે ખાઈ શકે એવી રીતના કારણ કે પપ્પા નકરા ગોટા ના ચાલે અમે બધાને ચાલે પણ પપ્પાને પણ રોટલી અને શાક જોઈએ એટલા માટે તો અત્યારે મેં પોતું બાકી છે તો પોતું મારતી જઈશ અને પહેલાં મેં બટાકા બાફા મૂકી દઉં પછી 10 વાગે મારે નાખા થોડુંક બહાર કામ છે એટલા માટે બહાર જવું છે તો પહેલાં બટાકા સગડી મૂકી દીધા બાફા અને સગડી થોડીક વાર વધારે લાગશે કારણ કે પહેલાં વાત કરીએ એમ કે ડીશ કાઢીને મૂકીને સ્ટીલનું કુકર તો ફટાફટ બફાય પણ થોડુંક વચ્ચે ગેપ રહે એટલે થોડીક વધારે વાર લાગે છે આપણે ચટણી બનાવવાની છે ખજૂર આંબલી અને ગોળની તો જે ખજૂર લઈ લીધો છે આમાં ગોળ છે ને આમાં આંબલી છે ને આંબલી આપણે ગયા વર્ષની હોય ને કે આપણે સ્ટોર કરેલી નમક નાખીને અને જો આંબેલા કાઢીને હોય એટલે થોડુંક બ્લેક થઈ જાય રીતના તો ત્રણે મિક્સ કરીને આપણે ચટણી પર સાઈડમાં ઉકળવા મૂકી દઈએ બટાકા બફાય આંબલી ઉકળે ત્યાં લગીનું ફટાફટ પોતા મારી દો અને મમ્મીને થોડાક વાસણ છે સવારના એ ઉટકવાના છે બાકી બધું કામ થઈ ગયું છે અમારે તો ચલો ફટાફટ કરવા માંડી અને પોસિબલ થાય તો તમને શેર પણ કરીશ કે બટાકાવાળા કેવી રીતના હું બનાવું છું અને ઘણા અલગ અલગ રીતે બનાવતા જો મારી શીખ તો બહુ મસ્ત મજાની છે તો જો મીઠો લીમડો હોય ને એને કટિંગ કરીને નાખીએ તો અહીંયા આપણે સિટીમાં એટલો બધો લીમડો મળે નહીં તો અમરેલી અમારે બહુ લીમડો મળે તમારે તો આટલું બધું લઈ આવે ને એકદમ કટિંગ બારીક કટિંગ કરી પછી એનો વઘાર કરતી જો લીમડો મળશે ને તો વઘાર કરીશ નકર આપણે જે રેગ્યુલર કરતા હોય કે ધાણા લીંબુ મરચાં નાખીને દીધું એવી રીતના કરીશું લીમડો મળશે તો વઘાર કરીને આપણે કરશું બાકી નકર આપણે જે કરતા હોય રેગ્યુલર પહેલાં કરતા એ જ રીતે અને કોણ આવી રીતના વઘાર કરીને કરે છે ને ગોટા એ પણ મને શેર કરજો કે હા દીદી અમે પણ લીમડો નાખીને આવી રીતના કટિંગ કરીને એને વઘાર કરી તો વધારે ટેસ્ટ આવે છે એનો બહુ મસ્ત લાગે છે એટલા માટે પણ એની ચલો મળશે તો વઘાર કરશું નકર આપણે એવી રીતના સિમ્પલ જ બનાવશું બપોરનું મેનુ ખાલી સિમ્પલ જ છે ઘણો તો સિમ્પલ છે કે રોટલી શાક નથી કરવાનું એટલા માટે અને ઘણો તો આ પ્રકારનું ફરસાણ થઈ ગયું એટલા માટે તળીને કરીએ એટલે તો ગોટાને ખાલી ચટણી છે ખજૂર આંબલીની તો ફટાફટ આપણે સાઈડમાં મૂકી દો બે વસ્તુ અને પછી પોતા મારી પછી પાછા આપણે કન્ટિન્યू करिए। बज चुके हैं अभी 11:30 और 11:30 के साथ अभी बटेका की तैयारियां चल रही है और बड़े अभी है रास्ते में। देखिए यहाँ पर बटेके अभी रेडी हो गए हैं और खाने वाले सब घर पे ही है एक दो ही કેમ એમ થાય છે? ક્યારે મારે ગોથા હું કરું ભાઈ તો તૈયારીઓ થઈ ગઈ છે એમ ને? હા થોડુંક બહાર રહી ગઈ ને કામમાં એટલે કદાચ એમાં તળવા મળ્યું હતું हाँ 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 એટલે ओके सरस सरस। मुझे स्मेल ऐसी आ रही है क्योंकि मैं अभी फ्रिज खोलता हूँ तो फ्रिज के अंदर से जो बहुत ही अच्छी अच्छी चटनी बनी है ना भाई बात मत पूछो। पहले तो मैं भी सोच में पड़ गई हाँ, थी, जो रखा नहीं बाद में मुझे याद रियलाइज आया। हुआ realize हुआ कि मैंने चटनी रखी क्योंकि ठंडी अच्छी लगती है ना हाँ। जब गोटे होते हैं ना उसके गोटे के साथ ठंडी बहुत ही मस्त अच्छी लगती है। हाँ। વિરાલી અહીંયા ખબર ફેમસ છે આપણે લીંબુ ગોટા કહે છે હા। તો એ બધા શું કરે ખબર છે ગોટા હોય ને ગોટાને થોડાક એવા ફેંદી નાખવાના અને ઉપર લીંબુ નીચોવાનું અને પછી ખાવાનું। સુરતની અંદર ફેમસ છે ગણપત કાકાના ગોટા। એમ નહીં પણ એ વસ્તુ હાવ સામાન્ય વસ્તુ છે એમ લીંબુ નાખીને પણ એ અલગ એના ગોટા એવડા હોય આવડા મોટા ગોટા હોય નાખે અલગ જ આપણે જ્યાં બનાવીએ ને લીંબુમાં લીંબુ ચટણી કરે બોલીને તમને આપે લીંબુ ગોટા ખાઓ
તો તમારે ગોઠણ પકડાઈ જાય વિરાલી. બીજાના આપણા તો હા તો નો હતું એને બિચારા પકડાઈ જાય. આપણે એવું નથી કરવાનું. બીજી વાત મેં સવારમાં મોર્નિંગમાં વાત એ શેર કરી હતી કે હું ભાઈ મીઠો લીમડો હમાય મળશે ને મને ભાજીની જેમ તમે વઘાર કરી મારે નાખવાનો તો પણ લીમડો કે આપણા સિટીમાં મળે નહીં. નો આવ્યા નહીં કોઈ બેનો આવ્યા નહીં વેચવા મરચાઈ વાળા કોઈ મારા મળ્યા હતા બાજુવાળા દોશીના લેવા ગઈ એવું થયું. ઓ બાપરે બહુ પ્લાન પછી કરી. બન્યો નકર તો કાલ પપ્પાને મગવી લઈ પણ પ્લાન બાર અત્યારે સવારનો બનાવ્યો અમે. એમ તો તમે કાલના કહેતા હતા પ્લાન ખોટું તમારું કાલનો પ્લાન એમ તો હતો. 2 દિવસની વાત આપણે આકાશ કરીએ જ છે પણ નક્કી નહોતું કીધી બનાવશું એમ. આજે નક્કી કર્યું કે આજે બનાવવા જ છે. મેં કીધું આકાશ પછી બોટવાન માર્યા કરે ને ઓકે ઓકે કાંઈ વાંધો નહીં ચલો કરો તૈયારીઓ. બનશે. ખાલી એમાં ધાણા જીરું નાખશું, ગરમ મસાલો, પછી ગળપણ હોય, લીંબુ હોય અને ફૂલ મરચા અને નમક એટલું નાખીને આની ગોળી વળશે અને પછી એને ફ્રાય કરવાની આ બેસનમાં. એવું છે એ રીતે. मेरे को तो रेसिपी नहीं आती लेकिन जिसको मैं भी सबको इसलिए तो हमारे बता रही सब्सक्राइबर को हूँ। तुमने समझा दिया तो वो अच्छी बात है. तो उसको ही बता रही हूँ, आपको भी नहीं बनाने वाला है गोटा हमारे लिए, तो मेरी फैमिली को भी बता रही हूँ क्योंकि मैं सुबह में बोल रही थी ना इसलिए. ओके ओके ठीक है चलिए तो अभी तैयारी आप कीजिए और बाकी की जो भी प्रोसेस आपको दिखानी वो दिखाइए तब तक हम अपना काम कंप्लीट करते हैं ठीक है ना. दिखाऊंगी मैं ये. तो 11:15 થયા છે ને અત્યારે બધી વસ્તુ થઈ ગઈ છે. મારે ખાલી બટેકા વડાની ગોળીઓ વાળવાની છે. તો મસાલો તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે. અને આપણે ખજૂર આંબલીની ચટણી એકદમ મસ્તની ઘાટી હોય ને તો જ મજા આવે એટલે ચટણી મસ્ત રેડી થઈ ગઈ છે. અને આપણે બેસનને પાણી ને નમક અને થોડાક એવા સોડા નાખીને પણ ડોઈ લીધું છે કારણ કે આમાં થોડાક સોડા થોડાક જોઈ ભજીયામાં વધારે થોડાક જોઈએ આપણે આમાં થોડાક જ જોઈએ કારણ કે ઉપરનું પડે થોડુંક સ્મૂથ ને પોતું થવું જોઈએ તો મજા આવે. અને બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે. આમાં પહેલાં કીધું એમ જ કે બધી વસ્તુ નાખી છે. ગરમ મસાલો છે, પછી થોડું ગળપણ, નમક છે, પછી લીંબુ છે, પછી ધાણા લીલા, પછી ધાણા જીરું અને મરચાં એટલું નાખીને બનાવે બહુ મસ્ત ટેસ્ટમાં બની ગયો છે. ફટાફટ આપણે આની ગોળી નાની નાની મસ્તની વળવા મળી પછી તેલ મૂકીને એને ફ્રાય કરીને બધા ગરમા ગરમ એન્જોય કરશું. ને હા પણ કદાચ સવારના મમ્મી નથી દેખાતા કારણ એનું એવું છે કે મમ્મી બાજુમાં થોડુંક કામ છે ને થોડું કામમાં બિઝી છે એટલા માટે થોડીક જરૂર હતી હેલ્પ નહીં તો મમ્મી કે હું જાઉં છું. મેં તો વાંધો નહીં તો ટાઈમ જ થઈ જાય 12:30 આપણે જમવાનો ટાઈમ છે તો 12:30 આરામથી બધું થઈ જશે. નાકાજાનું કામ કરવા ઉપર વયા ગયા છે તો ચલો ફટાફટ 11:15 થયા છે ને ફટાફટ આપણે કરવા મળી ગોળી 12:30 થાય ત્યાં આપણે કરી નાખીએ. મને એમ થાય કે પપ્પાટું વધે તો સારું મને એવું થાય છે કારણ કે નકરા ગોટા છે ને એટલા માટે જો રોટલીને શાક હોય ને તો વધે જ પણ હવે ખાવા ઉપર ડિપેન્ડ છે પપ્પા હાટું વધે ને થાવ નકર છે ને 4-5 લઈને મૂકી જ દે પછી ખબર નહીં ખાવા બેઠા પછી ભૂખ લાગે તો નહીં વધે. આ તો આપણે 1-2 ઓછા આપણે ખાઈ શકીએ ફૂલ પેટમાં એમ પણ જો પછી કદાચ કાચડમાં થઈ જાય મેં લઈને મૂકી દીધા હોય પપ્પા હાટું 5-6 કાથળમાં હોય એટલે પછી ખવાય પછી ઉપાધિ નહીં જો એવું લાગશે ને તો પપ્પા તો પહેલાંથી મૂકી જ દઈશું એટલે ઉપાધિ નહીં કારણ કે પપ્પાને થોડાક આપણે ચખાડો તો પડે જ ને બપોર એકલા ન ખવાય પપ્પા બિચારા કામ કરવા જતા હોય એટલા માટે ફટાફટ ગોળી વાળવા મળી અને પછી ફ્રાય કરી છેલ્લે પછી આપણે મળી બધાને રિવ્યૂ સાથે બધાને કેવું લાગ્યું તો મારે એક બહુ મિસ્ટેક ખરાબ છે મોઢું બળે છે એટલે મને યાદ આવ્યું કે મરચાં મેં હાથે કટિંગ કર્યા અને તીખા હતા ફૂલ અને મારી ટેવ એવું છે આમ કરવાનું વારે વારે આ બધું બળવા મળ્યું છે. ઘણા ખરાને એવું થતું હોય કે ભૂલાઈ જાય કે મરચાવાળા હાથ છે રોજ આપણે હાથથી લૂસતા હોય ક્યારેક ને ક્યારેક આમ લૂસતા હોય ક્યારેક આમ લૂસતા હોય નક્કી જ ન હોય કિચનમાં હોય એટલે પછી હેન્ડ વસ્તુ થતા જ હોય એવું નથી કે આમને પછી કામ કરવા મળતા હોય પણ હેન્ડ વસ્તુ થતા જ હોય પણ મરચાવાળા હાથ હોય એટલે મોઢું બળવા જ મળે કે આપણે યાદ ન રહે ક્યાંક ને ક્યાંક કડાઈ જ જાય તો ત્યારે એવું જ થયું ગરમી થવા મળે એટલે મોઢું એ બધું બળવા મળ્યું છે. આવું છે ક્યારેક ક્યારેક થઈ જાય યાદ ન રહે પણ એની વચ્ચે ચલો ફટાફટ આપણે કામ કન્ટિન્યુ કરીએ. ગોળ ગોળ ડીશ એની સાથે ગોળ ગોળ વડા ને એની સાથે લીલી ચટણી સોરી લીલી ને આમલીની ચટણી આંબલીની ચટણી કરો વિમળાબેન ટેસ્ટ કેવું લાગે છે? એક નંબર હો. એક નંબર. હમણાં હું ફરિયાદ કરતા હતા તમે? વડાપાવ કેટલો ટાઈમ થઈ ગયો ખાધા જ નથી. આપણે લગભગ અમરોલી રહેતા ને ત્યારે ખાધા હતા બટેકા વડા. હા 1 વર્ષ 2-3 વર્ષ થઈ ગયા આપણે અહીં રહેવાની પછી બનાવ્યા નથી ને ક્યારે. બનાવ્યા જ નથી. હા ક્યારે કોઈ દિવસ નથી બનાવ્યા બોલો. વડાપાવ તો મને તને ખબર છે ને અંતરમાં વાલા વડાપાવ મને બહુ ભાવે. બટાકા વડા વડાપાવ બે હરખું જ થયો. આમાં થોડો ઘણો કદાચ ફેરફાર હોય આનો મસાલો કોઈ બનાવતા હોય ને તેની અંદર થોડોક ફેરફાર હોય બાકી એકદમ બે સરખું જ થયું સિમિલર જ તે. હું આવીને 1.5 વર્ષ મેં કીધું નથી બનાવ્યા પહેલી વાર બનાવ્યા હે ને આમાં શું કે પ્રસંગ હોય ને મહેમાન હોય તો આપણે ભજીયા બનતા હોય ભજન પ્રોગ્રામ હોય આનો પ્રોગ્રામ ન હોય સ્પેશિયલ તમે બનાવવા જ છે. આજે સ્પેશિયલી આમ જો કેટલા છે વિરાલી 2 કિલો 3 કિલો 3 કિલો જેવું લાગ્યું લોહીમાં. પેલા તો મેં વાત ઈ રહી ગઈ મારે કહેવાની કે કાકરટમાં ખાલી બટાકાનો માવો હતો તો બટાકાનો માવો હા મેં પપ્પાના ઘટ છે મેં તો પેલા પપ્પા આટલું કાઢીને મૂકી દેવા પડશે મેં તો એમ પછી લોહી ભરણ થઈ એમ ઓહો પપ્પા થાને ધરે ને એટલા વચ્ચે જ આજે તો આમાં વડાપાવ થઈ જાય છે કે તો હા વડાપાવ થઈ જાય. બ્રેડ લઈને વડાપાવ કરી નાખવાનો. હા હા તો ચલો ભાઈ મસ્ત મજાના એન્જોય કરીએ બટેકા વડા. ટેસ્ટ કરીને કયો કેવા લાગે અમને તો બહુ સારા લાગે. એમ ને જો હું ટેસ્ટ કરું ને તમને જણાવું કેવું આવે. એક નંબર છે. મેં તો હા 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 હા
ભૂખ લાગી છે ને ભૂખ મરી ગઈ એવું થઈ ગયું મારે તો. ખરેખર મસ્ત બનાવ્યા. કેવા લાગ્યા પોચા? મજા આવી? હારા થયા. ઓકે ઓકે સરસ. અને સાથે ગઈકાલના વ્લોગમાં ભાઈ કમેન્ટ્સ આવી હતી કે મેં 3 જ વ્યક્તિઓને વિશ કર્યું. બાને ન કર્યું, જાગુ દીદીને તમે કેમ ન કર્યું? કે એ બંને વ્યક્તિઓને પણ દિલથી ન જ છે, એવું નથી કે દિલ વગર છે. એ બંને વ્યક્તિઓને પણ દિલથી ન જ છે. જેટલું આ બધાનું મહત્વ છે એટલું બાનું પણ મહત્વ છે, સાથે સાથે જાગુનું પણ એટલું મહત્વ છે. આ તો શું છે કે મને બોલવામાં ભૂલ થઈ ગઈ, એટલે બોલવાનું જ નહીં. કાલના દિવસમાં યાદ જ નહોતું આવ્યું, પણ ખરેખર તમારી કોમેન્ટ આવીને ત્યાર પછી મને યાદ આવ્યું હતું. અને દિલથી એ વસ્તુ નહીં, જે છે એમ જ છે. બધા પ્રત્યે લાગણી એક જ સરખી છે, એવું નથી કે વહેંચેલી છે. હા, તમે કાલે કીધું જ નહીં વ્લોગમાં હા. કે જેટલી માતાઓ છે, જેટલી બહેનો છે, બધાને. બધાને હેપી વુમન્સ ડે. હા. બધામાં આવી જ ગયા, ખબર ના નથી ને એટલા. હા, હા. બધામાં આવી ગયા આપણે જેટલા છે એટલા. યસ યસ. A few moments later. વાગે છે 5:30. તમે ડાયરેક્ટ અત્યારે મળી છે આરામ વારામ મસ્ત બધાનો કરીને. તો કે ક્યારની જાગી ગઈ પણ થોડાક એવા કામ હતા એટલે એ પતાવતી હતી. અત્યારે નીચે અત્યારે આવી જઈશું. અને જ્યુસ બનાવો તો મારે 5 વાગ્યા 5:30 એમ થઈ ગયા મારે, તો એ કઈ વાંધો નહીં, ચલો ચાલશે. અને રાતનું મેનુ મસ્ત મજાનું બધાના ફેવરેટ શાક છે સરગવાનું. તો બધું મેં બહાર કાઢી લીધું છે. સરગવો અહીંયા છે. સરગવો એટલો માપે છે એટલે રાત્રે બધા એને થઈ રહ્યા આરામથી, એટલા માટે. અને ચીકુનું જ્યુસ કરવાનું છે. અને આ કેરી મારી મોસ્ટ ફેવરેટ. આને વગર તો આમ લાગે એવું કે ભાઈ એક બટકું નથી ગળે ઉતરતું એવું થાય છે, કારણ કે એટલી અંદરમાં વાલી મને કાચી કેરી, એમાં ચટણી મીઠું નાખ્યું એટલે આહા મોઢામાં પાણી આવે. બીજી વાત એ કે જે ચીકુનું જ્યુસ છે ને, મારું ને આકાશનું બેયનું એટલું ફેવરેટ છે કે ન પૂછો વાત તમને. બેયને એટલું અંદરમાં વાલું જ્યુસ. મેં કીધું જ્યુસ બનાવ, મને કે હા બનાય કે મને બહુ વાલું. મેં કીધું મને એટલું વાલું. મેં કીધું ચીકુ મને ગમે એટલે ચીકુ મને નહીં ભાવે. આમ ફ્રૂટમાં ચીકુ ખાય છે નહીં, પણ જ્યુસ છે ને જેટલું છે ને એટલું હાલી જશે એમ. તમે ચલો એ બહાર ગયા છે સેવિંગ બેવિંગ કરા, બપોરના બીજા કરા ગયા તડકાના. થોડું ટ્રાફિક હશે કંઈક બીજું એક બી કામ કહેતા હતા, હું ફિનિશ કરીને આવે છે એટલા માટે. તો એ ત્યાં ગયા છે. અને મેં કીધું મમ્મી પાછી બાજુમાં જ ગયા છે અત્યારે, કે બાજુવાળા આંટી છે ને તેને ઘઉં થોડુંક સાફ હોય તો બધું કરાવે છે. મેં વાંધો તમે કરાવો, કારણ કે ઉનાળો દિવસ લાંબો શું કરે મારે, કંટાળી બધા અત્યારે બહાર બેઠા છે લેડીઝ. પણ મેં મારે જ્યુસ ને એવું કરું છે ને, તમે હું કરવા મળું અત્યારે, કારણ જ્યુસમાં પાછી વાર લાગે, કારણ કે બધી ચીકોની છાલ ઉખાડે, પછી એને કટિંગ કરવાનું, પછી દૂધ ના તે નાખી બધું આપણે બ્લેન્ડર મારીએ. હા, મમ્મી મને બપોરે કે મને ચીકુનું જ્યુસ શીખે છાલાવાળું કરો ને છાલ વગરનું કરવાનું શીખે એમ. મેં તો એવો કેમ પ્રશ્ન કરો? મેં તો ચીકુનું જ્યુસ તમે કેમ કરો કે છાલ કાઢીને કે એમ. મેં તો છાલ કાઢીને જ હોય ને એમ, કે એવું નથી ઘણા છાલ હોતું કરે કે હરખા ધોઈને પછી કરે. તો મેં તો પહેલી વાર સાંભળ્યું કે નાના કરે એ કે. તો જે લોકો છાલવાળું કરતા હોય ચીકુનું જ્યુસ તો કમેન્ટ રિયલી કરજો, કારણ કે હું તો પહેલી વાર વાત સાંભળીને તો આશ્ચર્ય થઈ ગઈ એમ કે ભાઈ આ સાચી વાત છે, ચીકુનું જ્યુસ છાલવાળું કોઈ કરે એમ, છાલ હોતું કે ખબર ના પડે. પણ મેં તો હશે કોઈક, મેં કોઈ ખબર નહીં કરતા ન કરતા હોય, એટલે મેં તો અમે તો મેં તો છાલ ઉખાડીને જ કરીએ છીએ એમ. કે વાંધો નહીં તાર જેમ કરો એમ કરજે, વાંધો નહીં તમતા. ચલો તો ફાઇનલી મને કમેન્ટ કરજો કે ચીકુનું જ્યુસ છાલ હોતું કંઈ કરે છે કે નથી કરતું, કારણ કે અલગ અલગ શહેર પ્રમાણે અલગ અલગ રીત રિવાજ બધું હાલતું હોય, કોઈ અમુક કરતા હોય અમુક ના કરતા હોય, કંઈ ખબર નથી મને. મેં સાંભળ્યું એટલે તમને પૂછું છું. આન્સર મને ખબર છે, મારું ફેમિલી બહુ એટલે બહુ મોટું છે, ત્યાંથી મને મળી જ જાય છે. તો ચલો ફટાફટ ચીકુનું જ્યુસ કરી નાખી, પછી કેરી કટિંગ કરીને પછી સરગવાનું શાક કરી. તે 6 વાગી જશે, કદાચ 6:15 થઈ જશે. પછી છેલ્લે આપણે ભાખરીનો લોટ બાંધીને ભાખરી કરવાનું છે. તો ચલો, પપ્પા માટે ગોટા બાઉલ ભરીને વૈધા છો. રિયલી લાગે આપને કે ખાવા બેસે ને તો એ ખ્યાલ આવે, જમવા બેસે ને તો એ ખ્યાલ આવે કે નહીં થઈ રહેશે એમ. પેલા તમે જરીક એવો માવો જોઈને મેં નહીં થાય તો પપ્પાનું ખવડાવીશ મેં કીધું, કારણ કે ઘણા ટાઈમ પછી બનાવે ને એટલા માટે. પણ આખું બાઉલ પીડ્યું એટલે વાંધો નથી. બધું જમવાનું બની ગયું છે, ભાખરી કેરીની કટકી થઈ ગઈ છે, અને મસ્ત મજાનું સરગવાનું શાક તમે બતાવી. ઘણા ટાઈમથી નથી જોયું આપણે, એ લાગે છે મને, કારણ કે એકાદે ખુલે તો સારું કુકર હવે ખુલી જશે. સરગવાનું શાક મસ્ત મજાનું આટલું આપણે ટાંકી દઈ. અને આમાં છે આપણી મસ્ત મજાની ઓ માય ગોડ કેરી છે, તો એને પણ આપણે ઢાંકી દઈએ. ઢાંકાઈ ગઈ છે. આમાં છે ભાખરી, અને આમાં છે ભાખરી. તો બધી રસોઈ બની ગઈ છે. પપ્પાની રાહ જોઉં છું, ખાલી જસ્ટ ફ્રી જ થઈ છું. ને કિચન પણ ક્લીન કરી નાખ્યો, એટલે મેં તો જમીન પછી એટલું ઓછું કરવાનું એટલા માટે. પપ્પાનો હમણાં ફોન આવ્યો, પપ્પાનો ફોન કર્યો ભાઈ તમારા મરચાં ખૂટી ગયા તીખા, તમારે ખાવા તો તમે તીખા મરચાં લેતા આવજો, અને લીંબુ, અને મારા માટે મેં દ્રાક્ષ આટલું લાવું છું કે વાંધો નહીં. ચલો તો નીકળો જ છું એ કેમ બધું લઈને આવું, એટલે આઈ થિંક 8 તો વાગી જ જાય, કારણ કે અડધો કલાક જેવું થઈ જાય ટ્રાફિકને હોય. મમ્મીને બધા જો બહાર બધા લેડીઝ બધા બેઠા છે, ફ્રી થઈને બધા જે બેઠા છે. મમ્મીની બાય આરામ કરે છે, ને આપણે જઈએ ઉપર કે આકાશને આપણે મળ્યા જ નથી શું કરીએ છીએ, એટલે વધારે લાઈન આપણે બંધ કરી દઈએ. ઉપર જઈએ અને જોઈ શું કરે છે સરજી. અને હા, તમને ખાચો ખાલી લાગતો છે અત્યારે, ફાઇનલી વહી ગયું છે ફ્રીજ એટલા માટે. તો જાય ઉપર શું કરે છે જોઈ મળી લઈ.
એટલે વરાકાનું કેવું છે સેવ જેથી કરે એવું હોય ને એટલે અલગ જ મોઢું લાગે કંઈ એનું એક દિવસ એવું લાગે અજીબ પ્રકારનું લાગે મને પછી ન વાંધો હવે અંધારું કરીને બેઠા છો તમે એના ખ્યાલ નથી હું આવી ગઈ કારણ કે વિડીયો એડિટિંગ કરતા હોય એટલે તો ફેન બંધ કરી દો યાર નકર હમણાં નહીં કાંઈ એટલે કાંઈ બોલ શું કહી જાય ખાલી બસ કાંઈ નહીં કાંઈ ઉપર ચડીને આવીને બોલીને એટલે હફાઈ જાય થોડું આજ બફારો બહુ છે આજ ગરમી બહુ છે હું ક્યારનો પાણી પીવું છું બોલ જો એટલે ક્યારનો પીવે છે મારા તકી બોટલ ખાલી મતલબ અડધી તો થવી જોઈએ ને એક સિપ મારું છું બપોરનો બોટલ લાવીને મૂકી દીધી હું બહાર વી ગયો ભલા માણસ થોડું પીવે બપોરનું પાણી આજે માટલી મારી ઠંડી મસ્ત મજાની ઈ પીવો હા રાતે વાત કરી એટલે આટલું ઈઝી એક્સેસ મળ્યો એટલે અહીંથી પી લેવાનું ઊભું થવું નહીં ને કારણ કે માટલીનું પાણી ફૂલ ઠંડુ હોય મજા આવે એટલા માટે તને ઉપર કેમ આવ્યો તો કયો તો કઈ કામ છે રસોઈ પાણી બની ગઈ એટલે હું ઉપર બીજું ઘડીક આકાશમાં જાઉં હું કરે જોઈ કારણ કે તમે ઇન્સ્પેક્શન કરવા આવી છો હા એમ થોડુંક જોવું પડે ને એમ ટકર કરવી પડે ટકર ટકા કે શું કરે છે એમ ફ્રી થઈ ગઈ હતી ને બહાર ગરમી છે એટલે બસ બહાર નો બહુ જ બફારો છે એસી ચાલુ કરી દે અત્યારે ઘડીક પંખે બેસી જ મેં પપ્પા નીચે જાય જમી કરી લઈ રેડી બનાવ્યું શું જમવામાં સરગવાનું શાક ઓહો ભાખરી વાહ ભાઈ વાહ યસ તે બનાવ્યું છે મેં જ બનાવ્યું હોય ને કેરીની કટકી શાબાશ થેન્ક Very યુ good. થેન્ક યુ સરસ સરસ સરગવાનું શાક છે મજા આવશે ઘણા દિવસ પછી પાછું હમણાં જ ખાધું જ હમણાં જ ખાધું ત્યારે મમ્મી બનાવ્યું હતું હા ત્યારે મમ્મી બનાવ્યું થોડું તમને કીધું હા મમ્મી હાવ ઢીલું કરી નાખી મમ્મી શાક બગાડતા જાય કે ધીમે ધીમે એ કે મમ્મી શાક એ ખરખીને પેલી નો રહે ને પેટર્ન નો રહે એટલે ક્યારેક આમ તેમ થાય વધઘટ થઈ તો બધાયથી થાય એવું હોય પણ કાંઈ ચાલ તમારું કામ કરો અમે અમારું કામ કરી કડી ચટણી છે પણ આમાં છે જે છે ને તો ખોલો તો ખબર પડે ને હું છે લે આ બપોરેમાં ગોટાની પાર્ટી કરી હતી બપોરેમાં તમારે દારશે ઠંડા છે ને મજા આવશે તમને પપ્પાને ઠંડા બહુ ભાવે છે બટેટા વડા આવે છે હા બટાકા વડા ને એમ આકાશ બટાકા વડા ઠંડા ખાવ ને વધારે ટેસ્ટ આવે એનો. એમ ને ઠંડા તો બહુ મજા આવે હા પપ્પાએ પેલું બાઈટ લઈ લીધું જો તો ફ્રીજમાં મૂકી દીધેલા હા 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 ઉનાળો એટલે હું ખબર નકર તો હાલે શિયાળો જ મને તમે રોજ કે આવું જમવાનું બતાવો કે પાણી જ આવ્યા કરશે પછી કે હજી કાલે મસ્ત મસ્ત બનાવે હાંજે. લે આ લે હું વાત છે આજે તો ઓલરેડી છે જ અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું જે સરગવાનું શાક છે સરગવાનું સબ્જી હે આદુ ને પણ હા જો કહેતા હતા ને તમે હા. પણ પપ્પા થયું એવું મસાલો હતો ને મેં નક્કી કર્યું બનાવવાનું જેથી જો બનાવવું હોય ને તેથી શાકભાજી વડે ખાઈ નો આવે કોઈ ન આવે બપોરે 11:30 વાગે વાટ જોઈ કે આવે ને તો લઈ લી મરચા લીંબુ ને બધું પણ જો પપ્પા આજે બધું મૂક્યું મેં તમે લેતા હા આવો. હા અત્યારે લાવ્યા એમ ને ગોટાવાની તેથી કોઈ ન નકર કેટલા આખો દિન બોલાવે ને વહે જાય એવું થયું પછી આ તો બનાવો જ છે ગોટામાં જે થાય એ. કોઈ પણ સંજોગે હા. તો ચલો એમની સાથે જે સરગવાનું શાક ભાખરી અને છાશ કેરી ખાખડી છે Yes, ઈ અને તો સાથે જે મસ્ત મજાના બપોરના ગોટા અને એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે જ્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ